નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। ગુણાતીતના વારસ પ્રમુખ સ્વામીના પ્યારા અને સર્વે હરિભક્તોના પ્રાણ પ્યારા એવા મહંત સ્વામી મહારાજ આજરોજ મહેસાણાના આંગણે પધારવાના છે। ત્યારે હરિભક્તો સ્વયંસેવકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજરોજ સાંજે હિંમતનગર મુકામેથી મહેસાણા મુકામે પધારશે। આ અવસરે તેમની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમ 5 તત્વોના પ્રતીક રૂપે મહેસાણા શહેરના બાળકો અને યુવકો દ્વારા અનોખા સાંસ્કૃતિક નૃત્ય અને સંવાદ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવશે। આ સાથે હજારો હરિભક્તો વિવિધ તપ, વ્રત અને ઉપવાસ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વધાવશે। તો આ પવિત્ર પ્રસંગે મહેસાણાના હજારો ભાવિકો, ભક્તો ઉપરાંત વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા દર્શનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરશે। જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને ગુણાતીત સત્પુરુષ આ મહેસાણાના આંગણે પધારે છે। હવે આમ જોવા જઈએ તો મહેસાણા મંદિર નાનું છે અને આ મંદિર સાથે 3.5 જિલ્લાના હરિભક્તો જોડાયેલા છે। હવે આટલા નાના સેન્ટરમાં આટલા બધા હરિભક્તોની આપણે સરભરા કરવી, એમને સમાવો અને સાથે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પધારે એટલે બહારના હરિભક્તો પણ એમનો લાભ લેવા પધારવાના। બીજું કે એમના સાનિધ્યમાં ખૂબ સુંદર દિવસો ઉજવાના છે અને વિશેષ તો ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ અહીં ઉજવાશે। એટલે એ જન્મજયંતિ મહોત્સવમાં પૂજ્ય સંતો પણ મોટી સંખ્યામાં પધારશે, હરિભક્તો પણ પધારશે અને આ બધા ઉત્સવોની હારમાળા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાવાની છે। અને ગુરુ હરિનું આપણે ઉંમર જોઈએ તો 92 વર્ષની છે। હવે 92 વર્ષની ઉંમરે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પોતે જ મહેસાણા આવવાની એમની અંદરની ઈચ્છા કે મારે મહેસાણા જવું છે। અને બીજું કહીએ તો હરિભક્તોની તપ, એમના સાધના, એમની ભક્તિ, એ બધાનું ફળ આપવા માટે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પધારે છે અને એમના સાનિધ્યમાં મહેસાણામાં 5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સુંદર ઉત્સવો ઉજવવાના છે। સવારે પ્રાતઃ પૂજાનો લાભ પ્રાપ્ત થશે મહંત સ્વામી મહારાજનો, એ છે આપણને સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી એ વિશિષ્ટ કાર્યક્રમોની સભા થશે। આ બધા જ કાર્યક્રમો મંદિરની પાછળ વિશાળ ડોમ અને વિશાળ સ્ટેજ બનાવ્યું છે એના ઉપર થવાના છે અને એ ડોમમાં લગભગ આપણે 8 થી 10 હજાર વ્યક્તિઓ બેસાડી સમાવી શકીએ છીએ અને એ વિશાળ ડોમમાં મહંત સ્વામી મહારાજની બધી પૂજા, દર્શન અને વિશિષ્ટ કાર્યક્રમનો લાભ એ હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે। બીજા શબ્દોમાં કહીએ તો અમારા માટે, હરિભક્તો માટે તો આ લાવો છે કે આવા નાના સેન્ટરમાં ગુરુ હરિ અત્યંત કૃપા કરીને પધારે છે અને એમનું સ્વાસ્થ્ય આટલું એકદમ નાજુક હોવા છતાં એ આટલો લાભ આપવા માટે પધારે છે। તો અમારા અંતરનો ઉત્સાહ છે કે એમને વધાવવાના છે। એટલે 5મી સપ્ટેમ્બરે એમનું સ્વાગત દિન છે, એ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે। એટલે મહંત સ્વામી મહારાજ પધારશે અને સ્ટેજ ઉપર એ પધારશે, એમનું સ્વાગત થશે એટલે ભવ્ય સ્વાગત સાથે ઉત્સવોની હારમાળા એ શરૂ થવાની છે। એટલે આ એક આમ કહેવાય ને કે 3 જિલ્લાના હરિભક્તો તો લાભ લેશે, સાથે સાથે આમ જનતા પણ છે એ આ મહોત્સવનો લાભ લેવા માટે પધારવાના છે। એટલે બધા માટે આ આનંદનો અવસર છે અને એ અવસર છે અમારા અંતરમાં મહેકી રહ્યો છે અને અમે અંતરના ભાવથી ગુરુઓને વધાવવા માટે થનગની રહ્યા છીએ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।